નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર અને આજે છે ફૂલ કાંદળીનું વ્રત અને અત્યારે દીકરીઓ નાની દીકરીઓને રહેવાનું હોય છે. તો આજે વ્રત છે અને તમને હું પહેલાં મારા મંદિરના દર્શન કરાવું. મારા આજના દર્શન ભગવાને જો પૂજા કરીને બધા ઊભા થયા છે અને અત્યારે વાગ્યા છે 9 અને આ બાજુ મારી બચ્ચારમાં શાક સુધારવાનું ચાલુ કરી દીધું લાગે છે. હા બરોબર. એનું છે હા છે કેવું છે? મેં કાલ ઘી સોડાનું હતું તો અમારે મોટા પપ્પા દીકરા ભાઈ પિયુષભાઈ આવ્યા છે. શાકભાજી લઈને બધું ગામડેથી અને દાળ ભાત ને બધું મૂકી દીધું છે હે ને? હા ચા મૂકી દીધી છે. તો ચાલો આપણે નાસ્તો કરવા બેસી જશું અને અહીં અમારા મોટા પપ્પાનો દીકરો આવ્યો છે, તમને બધાને મળાવું. મહાદેવ કહી દે લે. જો આ વિદ્યાના પપ્પા કાલ બહુ યાદ કરતી હતી એટલે આજે એના પપ્પા આવી ગયા છે એને લેવા માટે. આ તોફાની બહુ કરે ને બોલે તો બહુ છે, નકરું બકબક ચાલુ હોય એટલે આજે તેડવા આવી ગયા છે. જવાનું ને કાં આઈને રહેવું છે એટલે એવું છે. અને કોઈને સિંહ જોવાની ઈચ્છા હોય તો મારા મોટા પપ્પા છોકરાને કોન્ટેક્ટ કરવો. 2 દી પછીના હગડે ખબર પડી જાય, ત્યાં સુધીનું લોકેશન ખબર હોય એમ. 2 દી પહેલાં હાલી ગયો હોય ને સિંહ એના હગડ એને અનુભવ કરી લે, એટલા ખાસ છે ભાઈ. એટલે આજે આવ્યા છે. શું કામ આવ્યા છે તમને હું કાલે અથવા પરમ દિવસે તમને ખબર પડશે. એટલે એવું બધું છે. તો ચાલો પૂજા તો થઈ ગઈ અને ભગવાનને પહેલાં જળ ચડાવવાનું બાકી છે. તો સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવીએ ઉપર જઈને. તો મિત્રો તો જો અહીંયા અમારું આ ઉપરનું અગાસીનું ટેરેસ છે અને આ બાજુ જો આપણે તો આ બાજુ જો અમે તો આ બાજુ કબૂતરો માટે પક્ષીઓ માટે જળ ભરી છે. એકાદરે સાફ કરવું પડે કારણ કે બગાડી બહુ નાખે છે. એટલે દરે આવું એક દિવસે પાછું હું ધોઈ નાખું, વ્યવસ્થિત ધોવું પડે. આમાં બધું ચરક કરેલું નાન તેન બધું આમાં હોય એટલે બહુ બગાડી નાખે. એટલે પાણી ખરાબ થઈ ગયું છે એટલે પહેલાં આપણે આને સાફ કરી નાખી, વ્યવસ્થિત સાફ સફાઈ, પછી પાછું ભરીને મૂકી દઈએ. આવી રીતે જળ સાફ સફાઈ કરી નાખી છે અને દરેક ખાતર મેં કીધું એમ કરું છું. આવી રીતે ચોખ્ખું જળ ભરીને અને અહીંયા મૂકી દેવાનું એટલે પક્ષીઓ પાણી બધું પીધા કરે. અને હમણાં વરસાદ હતો એટલે મેં પતરા નીચે થોડુંક આપણે અનાજે મૂક્યું હતું ચકલીઓ માટે ચણ ને એવું બધું. કારણ કે શું છે વરસાદમાં ક્યાંય જઈ ન શકે અને પતરા નીચે ઘણા પક્ષીઓ બેઠા હતા. તો આ પતરા નીચે હું એવું બધું ઝીણું મને શોખ આવું બધું કરવાનો તે અગેરા કરું. આ બધું વૃક્ષ ને એવું જો આ બાજુ બધું અમે વાવ્યું છે. એલોવેરા છે, તુલસી છે અને ગુલાબ છે, આ બધું વાવ્યું છે. જો અહીંયા આમાં જો ફૂલ આવ્યા છે મસ્ત. એટલે આવું મને થોડોક ગાર્ડનિંગનો શોખ, મને વૃક્ષો વાવવાનો બહુ શોખ છે. એટલે મને ઈચ્છા થાય તો ક્યાંક ને ક્યાંક એવી જગ્યા મળે તો એકાદું વૃક્ષ લઈને હું વાવ્યો સુરતમાં જ કરું અથવા સુરતની બહાર જાઉં. પણ એવું કહું ને જો કબૂતર પાણી પીવા પણ આવી ગયું જો એટલે આવું છે. ચાલો નીચે જઈએ હવે. તો મિત્રો ચાલો અમે લોકો બધા હવે નાસ્તા પાણી કરવા બેસી ગયા છીએ. અને નાસ્તામાં તો જો આજે ભાખરી છે અને મારે રોજ પાછું એટલું ઘી જોઈ. તમે લોકો ઘી ખાવશો કે નહીં? મારે તો નાનપણથી ટેવ છે ઘી ખાવાની. એટલે ભાખરી ઘી વગર મજા જ ન આવે. અથાણું ને ચા છે અને અહીંયા જો બધા લાઈનમાં નાસ્તો કરવા બેસી ગયા છે. બધાય મહેમાન આવી ગયા છે અમારે બોવડીથી ખાસ પધાર્યા છે. એના પપ્પા હવે કેવી શાંતિથી બેઠી છે આજ. એટલે એવું છે. તો ચાલો બધા નાસ્તા પાણી કરવા. અમે લોકો પણ કરી લઈ નાસ્તા. અહીંયા અડધે પૂગી ગયા છો. આમ કરતા જાય છે ને અડધે પૂગી ગયા છે. હું ઉતારવા એમ રહું છું ને એને ખેંચી લીધી. હવે બેનું ગયું ને હવે અડધી પટલી રસોઈ થઈ ગઈ હતી ને હવે બીજી રસોઈની તૈયારી કરીએ. છોકરીઓને ટીંડોળાનું શાક અને કંટોળાનું કાંઈ ભાવે નહીં એટલે એના હાટું કંટોળાનું નહોતું કર્યું તો અમારા હાટું કંટોળાનું કરીએ. અને આ બાજુ જો પાટોડી બનાવું છું તો આ હાટું મોડી જો અહીંયા બનાવી હતી છોકરીઓની
તો એની ડબ્બામાં લઈને ગયું આજે નાસ્તામાં પાટુડી અને અહીંયા અમારી થોડી તીખી તો હવે જો એ બનાવું છું અને રોટલી ને એ રહેશે થાળ ધરવાનો ટાઈમ થાય ત્યાં આ બની જાય પછી ભગવાનને થાળ ધરી દઈ તો 12 વાગી ગયા છે. મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને બેનું બધી સ્કૂલે ગઈ અને મારા બાની અત્યારે ગયા છે બહાર ખરીદી માટે ગયા છે અને જે મહેમાન આવ્યા છે અમારે બોરડીથી એ પણ બધા સાથે ગયા છે અને આ બધું જો રસોઈ બની ગઈ છે. ભગવાનનો થાળ પણ તૈયાર છે અને ભગવાનને થાળ જો આપણે અર્પણ કરવાનો છે આજે તો ચાલો આપણે ભગવાનને પહેલાં થાળ અર્પણ કરી દઈએ અને પછી મારા પપ્પાને જમવા બોલાવશું કારણ કે મારા બાની છે ને પણ 12:30 1 થઈ ગયો એટલે મારા પપ્પાને ભૂખ લાગી હોય નાસ્તો કરતા નથી એટલે એ સીધા જમી લેશે. તો પહેલાં આપણે ભગવાનને થાળ અર્પણ કરી દઈએ પછી આપણે બધા જમવા બેસી જઈએ. જો ભગવાનને ચાલો ભગવાનને કી જમવા વધારો. કંટોલાનું શાક છે બોરડીથી આવેલું અમારા ગામથી. પાટુડી બનાવી જાગુએ દાળ ભાત શાક રોટલી ભગવાનને કે જમવા પધારો. ચાલો હવે પપ્પાને બોલાવી લેવાના છે એવું છે કે એનું જમવાનું છે ઋતુનું. સારું હા જો પાટોડી થઈ ગઈ છે તૈયાર અહીંયા રેડી જ છે. મહેમાન આવ્યા એટલે કંઈક તો બનાવવું પડે. મહેમાન છે હજી 2 દી એટલે નવું હમણાં બિના રાખશે એટલે અમારે ફાયદો રહે ને મહેમાનની વાહે કર્યો ને વાર વાહે એવડા પીવે એટલે એના જેવું છે. તો ચાલો મારા પપ્પાને પહેલાં આપણે જમવા બોલાવી લઈએ. ચાલો જમવા. હા એ નથી આવ્યા હજી. હા ચાલો મોબાઈલ બેસી જાય જમવા પછી અમે લોકો બેસશું. તો આ બાજુ જો અમારે ભાઈ રમવા આવ્યા છે બહાર નાય ધોઈને બાંધીને લાવ્યા છે. બાંધી દીધો ઓમ કે તો બે હલે છે ને જો આ આવ્યા છે આસ્થા હાટું. આસ્થાનું છે ને કા ભૂખતી નથી. હા અને અહીંયા લઈ આવ્યા છે બધી ખરીદી કરી આવ્યા ઝીણી ઝીણી આજે. આ બેન ના ડ્રેસ. હા આ કોના છે વિદ્યાબેન ના. એ બે ના એડ્રેસ એમ ને. વાહ અને આ રાખડીયું જથ્થાબંધ માં લઈ આવ્યા રાખડીયું. હે 3 ના ભાઈ ને. હા એટલી વસ્તુ આવી છે. અને ઓલો લોટ દળાય પ્રમદી દેવો તે હું આવી ગયો આજ આવી ગયો બની લોટ દળાય હું પ્રમદી હું દે હતી. હે આ વિચારે ભાઈ મૂકી જાવ એટલે જો આ ખરીદી થઈ ગઈ છે અને ગયા તા કઈ જગ્યાએ નારાયણનગરમાં પારસમાં ગયા એમ ને. હા સરસ ના ડ્રેસ રસ્તો જાય. પારસમાં સારું મળે. કોને વિદ્યાને છે છે એ તો જોઈ. અમારું કઈ ન આવ્યું. અમારું કઈ નથી થયું. હજી એક રાખડી પડી છે. નાસ્તા બોક્સ લઈ લેવાનું છે. નાસ્તા બોક્સ તારું લાય દેવું તો પડે જ ને. મને તે જે કેતો એ તું એક જણ એવું પડે જ ને હું કામ નહીં. આવ્યા મૂક્યું નથી એમને હાથમાં રાખ્યું છે. આ બે દેવું ને આપણે જોડવા અને એડ્રેસ લીધા છે. હા અસ્તુ બેન ના દુરુ બેન
નાઇટ ડ્રેસ છે. હા નાઇટ ડ્રેસ છે બાકી જો સરસ આવ્યા. સારા છે, મસ્ત છે કોણા છે આમ કપડા. ગુણા છે ઓલા રામેશ્વર પાર્ક બાજુમાં ક્યાંય જતા. આ વાઘ એ ઓલી સાવે જોઈ ને આ ઠેઠા મોલી પર મોરસ ને અંદર બીજી દુકાન ત્યાં ઘંટી રોડ બાજુ પાછળ રવિ સાહેબનું દવાખાનું છે ને આગળ. હા, ઈ બાજુ. તો મિત્રો ચાલો અત્યારે એ લોકો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં મારી બાજુમાં મારા મોટા ભાઈ અહીંયા મોટા બાપાના દીકરા બેઠા છે એટલે છત્રીસી. હા એની બાજુમાં પાટોડી, ખાંભાની બાજુમાં નાનોડી, એ બધું આજે છે. અને જો આ ગામડાની સાયસ આવી છે ભાઈ બોવડીની અમારા ગામની, એટલે એ ને આજે જમવામાં રોટલી ને કંટોલાનું શાક છે ને ટીંડોરાનું શાક છે ને અને રોટલી બને છે ગરમા ગરમ. તો ચાલો જમવા બધા, અમે લોકો પણ હવે જમી લઈએ અને જલ્દી આવવા મળશે આપણી રોટલી, એટલે પેલા જમવાનું ચાલુ કરી દઈએ. બરોબર ને પિયુષ? ભાઈ પાટોડી હા તો વાંધો નહીં. કંટોલાનું શાક કે ટીંડોરા લીધું તે ટીંડોરા લીધું. કંટોલા ખાઈને થાકી ગયો. કંટોલા ત્યાં ખાઈને પાછું અહીંયા આવું પડ્યું કા ત્યાં કંટોલા જ નીકળે ને આપણે હાટું લઈ આવ્યો, આપણે એને હાટું બનાવ્યું. ત્યાંથી કંટાળી ના આવ્યો કે અહીંયા કઈ સારું હોય છે એમ ત્યાં કંટોલા જ પધરાવ્યા. એટલે કીધું એ જ બનાવ્યું. હા કોનું છે મોડું? ઠીક છે ચાલો જમી લઈએ. જમવામાં તો એટલું છે, એથી વધારે કઈ છે નહીં આજે. બસ જો અત્યારે હાંજનો ટાઈમ થઈ ગયો છે ને બેનો આવી ગયું છે ટ્યુશનમાંથી, તો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આ બાજુ જો અમારે રસોઈ બની ગઈ છે, બને છે ને બની ગઈ. તો રોટલા બની ગયા, ભાખરી લોટ બાંધ્યો છે, ભાખરી અને અહીંયા છે કઢી, કઢી ને રોટલા એવું છે. આજે તો કાંઈ કોઈ નથી, અમે એટલા જ છીએ. 3-4 જણા મમ્મીને તો એકટાણા છે. પ્રદીપ ને પિયુષભાઈ ને આવ્યા છે તેમ દોસ્તાર ને ત્યાં એ બધા એ ત્રણેય ભાઈ બહાર ગયા, અમે એટલા સહી. અને આ બાજુ જો છોકરાઓ રમે છે, પકડાટી બોલાવે છે. આ દર્શન તો હું દર્શન જે એ શું બનાવ્યું વાસ્તા? મંદિર બને તે આમ જોતું તું ઊભી થતો તો શું ગયો? કોણ લઈ આવ્યું? લે અરે વાહ બહુ સરસ છે. તો જો મમ્મી ને પપ્પા ને બેસી ગયા છે, કોમલ ભાભી ને બધા. હવે ભાખરી બને એટલે પછી જમવા બેસશું. રોટલા બની ગયા, હવે ભાખરી બનાવું પછી બધા જમવા બેસશું. આજે કોઈ છે નહીં, અમે એટલા થઈ. તો હાલો તો અત્યારે વાગ્યા છે 11:15 અને અમે લોકો જો બહાર ગયા હતા બપોરના, ઘરે હતા નહીં. અને ખાસ કરીને અમારા મિત્ર છે અમારા ગામના અહીંયા જ હતા, તો મારા મોટા બાપાનો દીકરો આવ્યો છે તો તેમને લઈને તેની સાથે ગયા હતા. પછી બધા બપોર પછી બધા સાથે જ હતા, પણ એવી જગ્યાએ બેઠા હતા એટલે કાંઈ એવો સમય મળ્યો નહીં વિડીયો ઉતારવાનો. એ અહીંયા જોબમાં છે પોલીસની અંદર, એટલે કાંઈ ઉતારી શક્યો નહીં કારણ કે એ પણ કામકાજમાં સાથે સાથે હતા. તરત પાછું નીકળ્યા પાછા આવ્યા ને એવું બધું હતું. બસ અમે લોકો ઘરે આવ્યા અને જમીને જ આવ્યા, બહાર જમવાનું હતું. અમે લોકો જમીને હજી ઘરે જસ્ટ આવ્યા છીએ અને મારી બા જો મારી રાહ જ બેઠા હતા કે આવે એટલે એક સારું એવું ભજન ગાઈ નાખું. તો બા અમને સારું એવું પેલા ભજન સંભળાવી દે. હા સંભળાય દો. શેના ઉપર છે આજે? આજ રામનું છે. રામચંદ્ર ભગવાન ઉપર. હા તો ચાલો બેનો બધી સોઈ ગઈ છે. આસ્થાબેન અંદર બોલે છે, ઓલી બેન પેલી રૂમમાં છે. તો પેલા મારી બા પાસેથી આપણે ભજન સાંભળી લઈએ, પછી આપણે પ્રશ્નનો જવાબ લઈ અને પછી એક નવો તમને હું પ્રશ્ન પૂછીશ. જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને હરિ કીર્તનમાં પ્રેમ નથી, તેને શ્રી હરિ કેરી રેમ નથી. જેના મુખમાં રામનું નામ નથી, તેને મનુષ્ય તણો અવતાર નથી. જેને સંત સેવામાં ભાવ નથી, તેનું આ જગમાં કહી માન નથી. જેની સેવામાં 40 ગ્રામ નથી, તેને વૈકુંઠમાં વિશ્રામ નથી.
જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને ખરા ખોટાનું ભાન નથી તે સમજ્યા ખરા પણ શાન નથી. જેના રુદિયામાં પ્રભુ રામ નથી તેને આ સંસારમાં સુખધામ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેને મનુષ્ય તણો અવતાર નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મારી બાઈ સારું એવું આપણને ભજન સંભળાવ્યું, બહુ આનંદ આવ્યો. ભગવાન રામચંદ્ર ઉપર હતું અને આપણના જીવનને સમજવા જેવું હતું. અને બસ, અને ગઈકાલે જે મેં પ્રશ્ન પૂછ્યો હતો તો ઘણા લોકોએ એનો સારો એવો જવાબ આપ્યો છે. તો કોણે પહેલાં એનો જવાબ આપ્યો છે તો એ તમને પહેલાં હું કહી દઉં. સૌથી પહેલાનો જવાબ છે બહુ સાચો છે કે આદિ જગતગુરુ શંકરાચાર્ય છે એ ભગવાન શિવનો અવતાર છે અને તેણે 4 મઠની સ્થાપના કરી હતી અલગ અલગ દિશાની અંદર. સનાતન ધર્મની રક્ષા માટે હતી. તો આ હરેક સનાતન ધર્મના હિન્દુ લોકોએ આપણા જગતગુરુ શંકરાચાર્યનું નામ આવડવું જ જોઈએ. કારણ કે આપણે જે હતા તો જ આપણે આપણા મુખમાં રામ શ્યામ અને ઘનશ્યામ બોલી શકીએ છીએ આજના સમયની અંદર. તો એ આપણા માટે બહુ પ્રેરણારૂપ છે. નાની ઉંમરમાં પોતાના દેહ છોડી દીધો હતો એણે, અને આપણને ઘણું બધું એ કહીને ગયા છે, શીખવાડીને ગયા છે. તો આપણા માટે બહુ એ આનંદની વાત છે અને કંઈક પ્રેરણા લીધા જેવી છે. તો એમાંથી સૌથી પહેલાં જે નામ તમને લેવા જઈ રહ્યો છું તો ફરીથી છબીલભાઈ સારો એવો જવાબ આપ્યો છે, અમારા દર્શક છે. બીજા અંશ દેસાઈ કરીને છે, એને પણ સારો એવો જવાબ આપ્યો, સાચો જવાબ છે. મીનાબેન કરીને સાચો એવો જવાબ આપ્યો છે. અને યુએસએથી ડલાસથી મેસેજ આવેલો છે, એને પણ સારો એવો જવાબ આપ્યો છે, એ પણ સાચો જવાબ આપ્યો છે. અને વડોદરાથી છે ઇન્દુબેન, એ દર્શકે પણ સારો આપણને જવાબ આપ્યો છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર આવો જવાબ આપવા બદલ, સાચો જવાબ આપવા બદલ. અને એટલું જ્ઞાન છે આપણી પાસે પણ બહુ સારી વાત છે. તો ચાલો, આજનો મારો નવો પ્રશ્ન છે કે આપણા ભારત દેશની અંદર કેટલા જ્યોતિર્લિંગ છે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ. તો એ જ્યોતિર્લિંગના નામ અને કેટલા જ્યોતિર્લિંગ છે એ મને કાલે તમે કોમેન્ટમાં જણાવજો. આજનો મારો આ પ્રશ્ન છે. તો મિત્રો, બસ આજે તો 11, 11:30 જેવું અત્યારે થવા આવ્યું છે. મારી બાઈ સારું આપણને ભજન સાંભળી લીધું આપણે, અને પ્રશ્ન પણ પૂછી લીધો તમને. અમારા બેનને જો રૂમમાં જાગતા હતા, અને આજે જે ડ્રેસ લઈ આવ્યા છે નાઇટ ડ્રેસ, એ જો મારા આસ્થાબેને પહેર્યો છે તો કેવો લાગે છે કેજો. મને તો બહુ મસ્ત મસ્ત ઢીંગલા બેન લાગે છે. કા તને ગમો બેન? હે ને, મસ્ત લાગે છે. નાના નાના છોકરીઓ લાગે છે. હે ને, હા, એટલે મસ્ત છે, સારો એવો લાગે છે. કા બેન? તો ચાલો, બસ હવે સુવાની તૈયારી કરાવી બેનને. કાલે જે સ્કૂલે જવાનું છે તો મારા બ્લોગના જે વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. નમસ્તે. તમે ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.